અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી કારની અંદરથી એક લાશ મળી આવી છે, જેને લઈ હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઘણા બધા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે, તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એક કાર જે છે તે ઘણા સમયથી પડી હોય અને તેમાંથી હવે એક મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો અમદાવાદના સરખેજમાં ગાડીમાંથી મૃતદેહ મળી આવતાની સાથે જ સમગ્ર વિસ્તારની અંદર ચકચારનો માહોલ જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ હવે પાર્ક કરેલી ગાડીમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો એલજે કોલેજ પાસે અવાવરૂ જગ્યાએથી મૃતદેહ મળી આવતા હવે જે છે તે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ડિકમ્પોઝ થયેલી હાલતની અંદર જે છે તે આ પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સરખેજ પોલીસે અકસ્માત છે કે પછી હત્યા કરવામાં આવી છે તે દિશામાં વધુ ચક્રો ગતિમાન કર્યા છે। તો સરખેજ પોલીસ દ્વારા જે છે તે અલગ અલગ એંગલ પરથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને યુવક કોણ હતો તે દિશામાં પણ પોલીસે વધુ ચક્રો ગતિમાન કર્યા છે। તેની હત્યા કોના દ્વારા કરવામાં આવી છે તેને લઈ પણ હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।